માવડી નાનકાને જે કાંઈ પણ થયું સાચે મારો કાંઈ વાંક નથી. માવડી તમે પણ સાક્ષી છો ને, તમે બધું જોયું છે ને. તમને ખબર છે કે જો હું તારત ને તોય હું અહીં ન આવી શકી હોય. યોગિતા બેન એમને મારી ઉપર આટલો મોટો આક્ષેપ મૂકી દીધો. માવડી તમને બધી ખબર છે ને, તોય મારી સાથે શું કામ માવડી મારી ઉપર આટલો મોટો આરોપ શું કામ? માવડી મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. માવડી આપ નહીં કરી શકું. માવડી કરી શકું. કંકુ, આપણો નાનકો એ આપણને મૂકીને જતો રહ્યો. તમને તો ખબર છે ને, યોગિતા બેન કરતા વધારે મારો એવાયો હતો. મારો નાનો છે. મારો આમાં કાંઈ વાંક નથી. તમને ખબર છે મારો કાંઈ વાંક નથી. કંકુ મારી વાત સાંભળ. જો આ બાજુ છો. કંકુ, પોતાની જાતને દોષી નહીં માન. મને ખબર છે ને તું ક્યાં હતી, શેમાં ફસાઈ હતી. તારી પાસે તારો ફોન પણ નહોતો. કંકુ નહીં રડ પ્લીઝ. જો કંકુ, આપણું પુણ્ય ગયો ને એનું દુઃખ છે મને, હું સમજી શકું છું, પણ એની માટે તું પોતાની જાતને દોષી માને બરાબર નથી કંકુ. હા બોલ્યો. કંકુ, તું અમને મૂકીને એટલી ફરવા જઈ આવી ને? મારે તારા સાથે આવું હતું કંકુ. આપણે સાથે મજા કર. તમે છે ને આ વખતે નો આવ્યા ને એ જ સારું થયું. કેમ? અમને પણ મુંબઈ ફરવું હતું. તારે અમને લઈ જ નતા જવા કટ્ટી. ના એવું તો કંઈ નથી. હું તો કહું છું કે આ વખતે તમે નો આવ્યા એ સારું થયું. આ વખતે છે ને બહુ જ વરસાદ હતો. આંસુઓનો, પીડાનો, દુઃખનો. આપણે છે ને પાછા ફરી ફરવા જશું. હો હા, પ્રોમિસ. કંકુ, હું અને તમે બંને આપણે બધા સાથે મુંબઈ ફરવા જશું. હે બાપા, આમાં હતું જ. મને હતું જ કે આવતા વેત જ આ કંકુડીએ જ મારા છોકરાઓની ઉપર ભૂરકી છાંટી હોય. આ બંને અમને નવડાવવા પડશે મારે. હું તમને કેટલી વખત કહું, કંકુ પવિત્ર છે. તમે બંને હો હવે મને આ કંકુડીની આસપાસ દેખાડા ને તો તમારા ટાંટિયા તોડી નાખીશ. હાલો ભાગો. ને શ્રીભાઈ કોલસાની ખાણમાં બેઠા હોય ને તો પણ મોઢું કાળું થાય. એના માટે કોલસાનો ધંધો કરવાની જરૂર ન હોય. તું કેટલા દી રહી ત્યાં? 2 અઠવાડિયા? તમે શું કહો છો? એ રસિકપુરામાં 2 અઠવાડિયા સુધી કંકુડીને કાંઈ ન થયું? હે? બધા ત્યાં એની આરતી ઉતારતા હતા. ભાભી, હું તમને શું સમજાવું હવે? જે સત્ય છે ને એ સત્ય જ રહેશે. એટલે આ સમજાવવા પટાવાનું રહેવા દો તમે. હાલો માવડી, આ બધું મારે બોલવું છે ને ડગલે ને પગલે મને આ જ યાદ કરાવો છો તમે. મારે હવે નથી સહન કરવું આ બધું. કંઈક એવું કરો કે હું સૂઈ જાઉં અને જ્યારે ઉઠું ને તો બધું ભૂલી ગયો. મારે બધું ભૂલવું છે. બસ આવડે, બસ મારે ભૂલવું છે બધું. મમ્મી, તમે વાતને સમજો તો ખરા. એ તમારા આ મંદિર જેવા ઘરમાં રહેવાને લાયક જ નથી. કલંક છે, કલંક. મમ્મી, તમે જ વિચાર કરો ને. હે, જો પપ્પા હોત તો આપણા ઘરની, હા આપણા મંદિર જેવા ઘરની એ આમ આબરૂ જવા દેત. મમ્મી, મને તો લાગે છે કે
તમારે કંકુને આ ઘરમાં રહેવા જ ન દેવી જોઈએ. હા મમ્મી, તમને સાચી કહું ને તો જો મારા બાપુ ભૂલથી આવી જગ્યાએ જઈ આવ્યા હોત ને તો એનો પડછાયો ઘર સુધી ન પહોંચવા દે. ને એની સામે કંકુડી તો આખી ત્યાં રહીને આવી છે. રહીને આવી છે? અરે એ વિચાર કે કેટલા દિવસ રહીને આવી છે. અરે અઠવાડિયા. મમ્મી મને તો લાગે છે નહીં પણ ખબર નહીં, કદાચ કંકુડી ત્યાં રહીને નાના જેવી થઈ ગઈ હોય તો. જ્યોતિ વહુ, એટલું યાદ રાખજો કે કંકુ વહુ તમારી દેરાણી છે. મમ્મી, હે અમારી દેરાણી તો પછી, પહેલા તો તમારી અને આ ઘરની વહુ છે. એના માટે જ અમારો જીવ બળે છે. મમ્મી, તમે વિચાર તો કરો, એ જ્યાં રહીને આવી છે હે ત્યાં શું તમને એવું લાગે છે કે એને મહેમાન ગતિ માણી હોય અને ત્યાંના લોકોએ એને આરતી ઉતારી હોય? મમ્મી વિચાર તો કરો, એ રસિકપુરા છે, રસિકપુરા, જ્યાં લોકોનું કામ પતી જાય ને એટલે આમ બીજી જ મિનિટે રવાના કરી દે છે. એણે શું કંકુને ત્યાં પવિત્ર રહેવા દીધી હશે? કેવા લોકો, કેવી મથરાવટી. મમ્મી તમે વિચાર તો કરો, ક્યાંક ત્યાંના લોકોએ કંકુ સાથે કંઈ કર્યું હશે તો? હવે તીર બરાબર નિશાન પર લાગ્યું. સંપને તોડવા શક જોઈએ ને મેં મમ્મીના મનમાં શક વાવી દીધું છે. પત્યું મારું કામ. તું અહીંયા શું કરે છે? ભાભી બધાની રસોઈ. ઓ બેન, તારા હાથમાં મારે કાંઈ જ નથી ખાવું. હા, તું અહીંયાથી નીકળ. ભાભી ચાલ નીકળ. તમે મારી સાથે શું કામ આવું કરો? જો, મારે તારી કોઈ વાત સાંભળવી પણ નથી અને તને કોઈ વાત કહેવી પણ નથી. ચાલ નીકળ. ભાભી પણ બધાની રસોઈ બાકી. એ જ્યોતિ કરી લેશે. ભાભી મારી વાત. હાય બાપા, કેવી જળ જેવી છે આ તો. મારે તને અડવું ન તોય અડવું પડશે. હાલ નીકળ, તને કાઢવા માટે કાંઈક તો કરીએ. હાલ નીકળ.